मॉर्निंग मजामा तो हाइपरबोला एलिप्स पैराबोला सर्कल તમે લોકોએ રેડી હોય તો સારું જ છે મને લાગતું નથી બહુ ગમતો વિડિયો લેક્ચર તમને થોડા મોડા આવવાનું કારણ સ્કૂલમાં લાઇટનો પ્રોબ્લેમ હતો પછી ઇન્ટરનેટનો પ્રોબ્લેમ હતો એ બધા ઘણા બધા પ્રોબ્લેમ ભેગા થાય ત્યારે પણ તમે કાંઈ ચિંતા ન કરો તમે જે કાંઈ સિલેબસમાં હશે બાકી એ ઉપરાંત તમારે બીજું કોઈ ચેપ્ટર લેવાની ઈચ્છા હશે તો થઈ જશે બરાબર તો આજે હું તમને થોડું રિવિઝન કરાવું છું બરાબર सर्कल में थोड़ी एक्स्ट्रा बातें आज करीश तुम्हारी तो पहलू सर्कल आए तो जी जेडब्ल्यू मीन ने ध्यान में रखीने थोड़ी कोई बात करूँ तो आ लेसन ये रीते बहुत इम्पोर्टન્ટ है सर्कल पैराबोला एलिप्स हाइपरबोला एक का तो બે ક્વેશ્ચન આમતો હોય છે બેથી ત્રણ અને એક લાઇન્સનો હોય છે અહીંયા એકથી વધારે હોય એટલે લાઇન સર્કલ પેરાબોલા એલિપ્સ હાઇપરબોલા એમાંથી 3 ક્વેશ્ચન હોય છે જેડબ્લ્યુ મિનિમમ तो सर्कल में शू हो तो भाई सेंटर और रेडियस हो तो सर्कल बराबर आ तो थोड़ा टेक्स्ट ने ध्यान में रखीने डिवीजन ने टेक्स्ट में हम आवे फॉर्मूला कहीશું सेंटर h के रेडियस आवे तो इक्वेशन ऑफ सर्कल શું થાય x - h होल स्क्वायर y - k होल स्क्वायर equal to r square 0 0 सेंटर અને r રેડિયસ છે તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર તો r યુનિટ સર્કલ હોય તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ 1 ઇક્વેશન ઓફ યુનિટ સર્કલ બરોબર પછી આપણી પાસે જનરલ ઇક્વેશન હોય જનરલ ઇક્વેશન ઓફ સર્કલ x square y square 2gx plus 2fy plus c equal to 0. General equation of circle. Center minus c minus c. Radius which is square plus f square minus c. तो x स्क्वायर और y स्क्वायर का कोएफिशिएंट इक्वल होगा જોઈએ 1 1 જોઈએ એવું જરૂરી નહીં પણ ઇક્વલ હોવા જોઈએ સર્કલના ઇક્વેશન માં ક્યાં x y નો ટર્મ ન હોય બરોબર અને g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર - c મોર ધેન 0 હોય તો સેન્ટર સર્કલ નું -g - f રેડિયસ g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર - બરોબર આ બે ઇક્વેશન તમારા આવતા બરોબર આ આપણે ટેક્સ્ટ નો હવે બીજા તમને પેરામેટ્રિક ઇક્વેશન માં તો દીધું છે પેરામેટ્રિક ઇક્વેશન ઓફ સર્કલ x equal to h plus r cos theta y equal to k plus r sin theta lies between 0 to 2 x equal to h plus r cos theta y equal to k plus એટલે x minus h equal to r cos theta y minus k equal to r sin theta x minus h whole square plus y minus k whole square equal to y square તો પાર્ટીશન ફોર્મ આવી અને આપણે theta belongs to 0 to 2 pi બરાબર ક્લોઝ ઓપન 0 ના 2 pi સેમ પોઈન્ટ ઉપર આવે એટલે ક્લોઝ ઓપન તો ઓપન ક્લોઝ રાખો 0 3 આપણે ઓપન 2 pi ક્લોઝ એ સેમ પોઈન્ટ હોય So each and every one represent the
તો આ ઇક્વેશન છે થીટા ની ડિફરન્ટ વેલ્યુ માટે સર્કલ ઉપર એની પોઝિશન અલગ અલગ હોય સર્કલ ઉપર. તો these are the parametric equation. પછી બીજું સર્કલમાં આપણે ડાયામીટરના એન્ડ પોઈન્ટ હવે આપેલી છે a x1 b x2 are end points of diameter. If a b are end points of diameter of circle, then equation of circle x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2. Extremities point of diameter, so end points of diameter are given. Then equation of circle. So, પહેલી વાત હવે ઘણીવાર સર્કલને ધ્યાનમાં રાખીને આપણે એની પોઝિશન નક્કી કરવાની હોય કે કોઈ પોઈન્ટ ઇનસાઇડ છે આઉટસાઇડ છે બરાબર કોઈ વાત કરવી P point on circle હોય P point inside the circle હોય. If CP is less than radius, then P inside. CP equal to or then P point on circle. CP more than radius, then P point outside the circle. That's simple. પણ તમને પોઈન્ટ અને ઇક્વેશન આપી દીધું હોય સર્કલનું અને પોઈન્ટ આપી દીધું હોય તો તમારે શું કરવાનું? તો એક જ મેં યાદ રાખવાનું હતું if x1 square plus y1 square plus 2gx1 plus 2f y1 plus c more than 0, then P x1 outside the circle. So P is outside the circle. તો સાઈડ યાદ રાખો એટલે તમને ઓટોમેટિક યાદ આવી જશે લેસ ધેન 0 હોય તો ઇનસાઇડ અને ઇક્વલ ટુ 0 હોય તો ઓટોમેટિક ઓન ધ સર્કલ. સેટિસ્ફાઈડ કર્યું કહેવાય ઇક્વેશનને સેટિસ્ફાઈ કરે કે કોઈ પોઈન્ટ તો કે ઓન સર્કલ હોય ઇક્વલ ટુ 0 હોય તો ઓન સર્કલ. તો ઓટોમેટિક લેસ ધેન 0 હોય તો શું કહેશું આપણે? આઉટસાઇડ ધ સર્કલ, ઇનસાઇડ ધ સર્કલ. હવે ટેન્જન્ટ નોર્મલના ઇક્વેશન તમને ત્યારે વાંચવા દીધા મેં બરોબર. અત્યારે તમારા સિલેબસમાં ન કહું પણ જેડબલ્યુમાં એ કામ ના લાગે. હવે જો કોઈ પોઈન્ટ ઇનસાઇડ સર્કલ હોય તો મીનિંગ એવો છે એક પણ ટેન્જન્ટ નોટ ડ્રો થઈએ. If P x1 inside the circle, then no tangent can be drawn from circle to the this point. If P x1 point on circle, the meaning is one and only one tangent. If P x1 outside the circle, then two tangents. So after two tangents, circle में जो भी so x1 point on circle હોય તો આપણે એનું ઇક્વેશન ટેન્જન્ટ નું શું લઈએ? ઇક્વેશન ઓફ ટેન્જન્ટ circle x square plus y square into r square px1 x1 plus y1 equal to r square. If P x1 point on circle, then equation of tangent to the circle x1 plus y1 plus equal to r square. Tangent में point of contact वाला जो perpendicular होगा, यानी normal होगा. L1 line से tangent से L2 से normal. Normal always passing through center of the circle.
કેમ કે તમે ટ્રાન્સકાંડમાં તમે સ્ટડી કરનાર છે સેન્ટરમાંથી ટેન્જન્ટ લો સેગમેન્ટ ડ્રો કરી ઓલવેઝ પરપેન્ડિક્યુલર લાઈનને આપણે ટેન્જન્ટ નોર્મલ કહીએ નોર્મલ કોઈ પણ સર્કલનો નોર્મલ ઓલવેઝ પાસિંગ થ્રુ સેન્ટર ઓફ ધ સર્કલ ઇક્વેશન ઓફ નોર્મલ x y1 to x1 હવે જે એક વાત કરું છું એ વાત બધામાં આજે ટેન્જન્ટની વાત આવી એમ y to mx c નંદે આ ટેન્જન્ટ વિશે કેમ વાત ન હોય ઇનસાઇડ હોય તો કોઈ ટેન્જન્ટ ન થાય તો કોઈ પ્રશ્ન નથી પણ ઓન સર્કલ હોય તો એક ટેન્જન્ટ હોય પણ આઉટસાઇડ ધ સર્કલ હોય તો બે ટેન્જન્ટ હોય તો એની વાત કરું છું condition for y equal to mx plus c to be tangent to the circle x square plus y square equal to r square is c square equal to r square equal to c square plus m a square m square plus b square a square m square plus b square So c square into r square m square plus r square अथवा r square into 1 plus m square. It is a condition for y equal to mx plus c to be tangent to the circle. And a point of contact. Minus r square m by c and plus r square by c. C ની આ જે કન્ડિશન છે C કેવો હતો અને ઇક્વેશન ઓફ ટેન્જન્ટ this slope m is y equal to mx plus or minus r equal to 1 plus m. Equation of tangent with slope m પ્રોફેસર કે શું y to mx plus or minus જે બે ટેન્જન્ટની જે આપણે વાત કરી એ આના પર તમને બહુ પડે છે આ તમે જુઓ કે m નું અથવા r નું ક્વોડ્રેટિક ઇક્વેશન બનાવીએ એટલે આપણે m નું બનાવવાનું હોય તો m ની મેક્સિમમ બે વેલ્યુ મળે ત્યારે એનો મીનિંગ હોય તો b આઉટસાઇડ હોય એક જ વેલ્યુ મળે સ્કોપ એક જ હોય ત્યારે ઓન સર્કલ હોય એક પણ વેલ્યુ નો એક્ઝિસ્ટ હોય હવે આ જે સર્કલની વાત કરી બધું ઇલિપ્સ પેરાબોલા હાઇપરબોલા બધામાં આવા ઇક્વેશન આવે છે બરોબર તો જેમ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ કીધું ઇક્વેશન ઓફ ટેન્જન્ટ ટુ ધ સર્કલ કીધું એમ પેરાબોલાની વાતમાં પેરાબોલા છે જે સ્ટાન્ડર્ડ છે આ સાઈડ આપણે જોઈ છે y square equal to 4ax અહીંયા ફોકસ છે and directness a0 છે it is a focus of the parabola અને અહીંયા જે z પોઈન્ટ પર એના કોઓર્ડિનેટ -a થયો x equal to -a equation of directrix of the parabola y equal to 4x અને એ ને આપણે વર્ટેક્સ કહીએ x axis ને parabola axis કહીએ અને પેરાબોલામાં કાર્ટેશિયન ઇક્વેશન આનું આપણે પેરામેટ્રિક કેવું હોય તો x equal to 80 square y equal to 280 t belongs to r તો પેરામેટ્રિક ઇક્વેશન છે એ
પેરાબોલા every point represent કરે, each and every point. t ની different value માટે different position. Suppose t equal to 0 હોય તો 0 0 આવશે, vertex આવી જશે. t equal to 1 લઈએ તો તમને ખ્યાલ હોય તો લેટર સેક્ટર છે એની લેન્થ 4a કીધી છે. પેરાબોલાનો યાદ કરો તો આ ક્લિયર છે. કોઓર્ડિનેટ a, 2a અને આ સાઈડ a, -2 આવે. તો t ની વેલ્યુ 1 લેશું તો પેરાબોલાનું એક એડ પોઈન્ટ ઓફ લેટર સેક્ટર મળશે a, 2a. t equal to -1 લેશું તો a, -2. હવે જેમ સર્કલનું ટેન્જન્ટ છે પેરાબોલાનો x નો પોઈન્ટ આપણા ટેન્જન્ટ ઇક્વેશન એ કેવું આવે? equation of tangent to the parabola at x and y. So y11 equal to 2a into x plus x. ડિફરન્શિએશન કરીને સ્લોપ ફાઇન્ડ કરવામાં આવે છે. પણ તમારે તો ખાલી ઇક્વેશન યાદ રાખવાનું છે. જે સ્લોપ હોય એ -2a બાય y1 એવો સ્લોપ આવે. અને પ્લસ માઇનસ થી પ્લસ આવશે. અને સિમ્પ્લિફાય કરશું તો 2ax -y1 plus 2ax નો ઇક્વલ ટુ 0. ઇક્વેશન ઓફ ટેન્જન્ટ. તો -2a by -y1 એટલે 2a by y1. It is the slope of tangent. So slope of normal શું થાય? -y1 by 2a passing through x and y. The normal બહુ નથી આવતું. ટેન્જન્ટ ની વધારે વાત આવે છે. હવે ટેન્જન્ટ છે એ હંમેશા છે ને એના ઇક્વેશન જેવો હોય. જો સર્કલ છે x1 એટલે x ને y કન્સિડર કરતા નાખીએ તો શું આવી જાય? x² + y² r². અહીંયા x1 એટલે xy કન્સિડર કરો તો શું આવી જાય? y² 2a x plus x એટલે 2x 2a into 2x એટલે 4ax y² into 4x. એ રીતે સર્કલ ઇલિપ્સ અને હાઇપરબોલા. તો તમને એ ખબર છે ઇલિપ્સનું ઇક્વેશન આપણે શું કીધી? x² by a² y² by b² equal to 1. b² equal to a² into 1 minus c². P less than a more than. એના આપણે ટેન્જન્ટની વાત કરીએ. ઇલિપ્સનો તમને ઇલિપ્સની વાત બધી ખબર છે તમને, તો આપણે રિપીટ કરી નાખીએ. એક આ સાઈડ ડાયરેક્ટ હોય છે. એક ડાયરેક્ટ આ સાઈડ હોય છે, એક ડાયરેક્ટ આ સાઈડ હોય છે. અહીંયા ફોકસ a -a 0, અહીંયા ફોકસ a 0, વર્ટેક્સ a 0, વર્ટેક્સ -a 0. a by e 0 એનો મીનિંગ x equal to plus a by e, x equal to minus a by e. Our equation of dynamics. Y axis is a minor axis છે. પણ length of minor axis છે તો b different એટલે 2b. and length of major axis તો 2a એ એક હોય. x axis ને major axis કહેવાય. પણ length of x axis ની length તો infinite હોય. પણ length of major axis કે તો 2a હોય. length of minor axis કે તો 2b હોય. હવે આજે ટેન્જન્ટ છે આનો x નો પોઈન્ટ આપણો ટેન્જન્ટ નથી છે. કોઈ પણ x નો પોઈન્ટ આપણો ઇલિપ્સ હોય તો ટેન્જન્ટ ની ઇક્વેશન શું છે? ઇક્વેશન ઓફ ટેન્જન્ટ x x1 by a square y y1 by b square equal to 1. જો ત્યાં તમે x1 એટલે x ને y1 એટલે y કન્સિડર કરો તો શું આવી જાય? x² by a square plus y² by b square equal to 1. એટલે ટેન્જન્ટ છે વન પાર્ટ ઓફ
ઇલિપ્સ જ છે. પેરાબોલાનો ટેન્જન્ટ 1 કાઢો પેરાબોલા એટલે એ પોઈન્ટ છે એ પેરાબોલાના ઇક્વેશનને સેટિસ્ફાય તો કરે જ ને. એટલે x1 એટલે x ને y1 એટલે y કન્સિડર કરો એટલે તમારે કઈ ભૂલ થાય તો ખબર પડી જાય. હાઇપરબોલામાં તમને ખ્યાલ આવી ગયો કે વચ્ચે માઈનસ હોય. હવે y mx c સર્કલ માટે કન્ડિશન આવી છે. પેરાબોલા ઇલિપ્સ ને હાઇપરબોલા માટે તો પહેલા તમને ઇલિપ્સ અને હાઇપરબોલાની વાત કરીએ. બરોબર. y mx c to be tangent to the ellipse. So c square equal to a square m square plus b square. જો તમે ઇલિપ્સ ને સર્કલ બની જાય એવું વિચારીએ તો તમે શું કહેશો? આ ઇલિપ્સ છે એ સર્કલ ક્યારે બની જાય? તો કે a equal to b equal to r હોય. તો a equal to b equal to r લઈ લો તમે તો r square m square plus r square હોય. પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ તો r ને બદલે a square m by c b square by c. Equation of tangent is slope m. So plus or minus root a square m square plus b square. આ બધી મેં ઇલિપ્સ ની જ વાત કરી. બરાબર. ઇલિપ્સ ના બદલે હાઇપરબોલાની વાત હોય તો હાઇપરબોલામાં વચ્ચે નેગેટિવ સાઇન આવશે. બરાબર. હાઇપરબોલાની વાત હોય તો શું આવશે? વચ્ચે નેગેટિવ સાઇન આવશે. તો અહીં નેગેટિવ અને પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ -a square by m -a square by c -b square by c. તો તમને રેટિંગ લેવલ પર હમણાં વાત કરી હતી. તો એ ક્યારે વાળવા માટે હતું? તો ટેન્જન્ટ ઇક્વેશન આવશે સ્લોપ m y equal to mx plus or minus root a square m square minus b square. તો સર્કલ ઇલિપ્સ ને હાઇપરબોલા તો ઓલમોસ્ટ સેમ છે. y equal to mx plus c to be tangent to the parabola. તો એમાં થોડી કન્ડિશન તમને યાદ રાખજો. કોન્ટેક્ટ કન્ડિશન એ સિમ્પલ છે પણ આના પાસે જુદું છે. c equal to a by m minus a square t square a by m square में 2a by m. it is का 280 ऊपर થી તમે યાદ રાખ્યો હોય તો 380. બરાબર. it is का t એટલે 1 upon m આવે છે. tangent at t point of the tangent of parabola હોય equation તો એનો આવું છે 1 upon t into x plus a. this is the equation of tangent at t point of the parabola. હમણાં જે મેં તમને લખાયું હતું y equal to 2a into x plus x1 એ x1 પોઈન્ટ x1 ના પોઈન્ટ આગળનો tangent. આજે it is का 280 પેરામેટ્રિક ફોર્મ છે. it is का 280 જ્યાં વિના tangent નું ઇક્વેશન જો તમે આ યાદ રાખો તો આ તમને યાદ રહી જાય. કેવી રીતે? તો m equal to 1 upon p એટલે c equal to 80 m equal to 1 upon p c equal to 80 તો t એટલે 1 upon m થાય તો શું થઈ જાય? a by m c equal to a by m થઈ જાય. t equal to 1 upon m. પછી પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ શું તો કે t સ્ક્વેર તો t એટલે 1 upon m તો a by m સ્ક્વેર a by m. tangent with slope m તો y equal to શું કહેશું? mx plus a by m. આ એનું ક્વોડ્રેટિક ફોર્મ છે. એમની મેક્સિમમ બે વેલ્યુ મળે તો પેરાબોલાની મેક્સિમમ બે ટેન્જન્ટ કોઈ પોઈન્ટમાંથી બે ટેન્જન્ટ ડ્રો થઈ જાય. પોઈન્ટ ઓન પેરાબોલા હોય તો એક જ થઈ જાય અને ઇનસાઇડ પેરાબોલા હોય તો તમને એમ થાય કે ડાયાગ્રામ તો ઓપન હોય એમાં પેરાબોલાનો ઇનસાઇડ કેમ જવું? તો પેરાબોલામાં એવું કહેવામાં આવે છે પોઈન્ટ આની આ જે પેરાબોલાનો શેપ હોય એમાં કોઈ પણ પોઈન્ટ હોય તો એ ઇનસાઇડ પેરાબોલા કહેવાય. આમ હોય તો એને આઉટસાઇડ પેરાબોલા. જે પેરાબોલા સાઈડ હોય
એની ઇનસાઇડ હોય તો એનો મિનિમમ. આમાંથી એક ટેન્જન્ટ હોય. બહારની સાઈડ હોય તો આમ ઓન પેરાબોલા. તો તમને આજે મેં બધી વાત કરી દીધી, બરાબર, છતાં તમે રિવાઇઝ કરજો. હાઇપરબોલા વખતે તો હાઇપરબોલાની બહુ આપણે ડીપમાં વાત કરી દીધી, રેક્ટેન્ગ્યુલર સર્કલ. છતાં તમારા કોઈ ટોપિક એમ થાય કે આ ફરી વાર કરાવો છો તો કહેજો, બરાબર. હવે આપણે ક્લિક સિક્વન્સ સિરીઝની જેડબલ્યુને ધ્યાનમાં રાખીને વાત કરીશું. 12 માળા એટલા માટે સાઇન કરીએ છીએ આપણે કે જેડબલ્યુ હજી જેને દેવાની હોય તો એને ખાસ કામ લાગશે, બરાબર.